हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा धोरणाना ऑनलाइन शिक्षणमां आप सर्वेનું સ્વાગત છે। ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 8 ચતુષ્કોણ। મિત્રો આપણે પ્રકરણ નંબર 6 અને 7 માં ત્રિકોણના ઘણા બધા ગુણધર્મનો અભ્યાસ કર્યો છે। જેમ કે ત્રણ અસમરેખ બિંદુઓ પૈકી બબ્બેને જોડતા જે આકૃતિ મળે છે એને આપણે ત્રિકોણ કહીએ છીએ। હવે આપણે આજે સમજવાનું છે કે ચાર બિંદુઓ અને એના દ્વારા મળતી વિવિધ આકૃતિઓ કેવી કેવી મળી શકે। તો આપણને અહીંયા આકૃતિ 8.1 ની અંદર દર્શાવેલી ચાર આકૃતિઓ પૈકી દરેક આકૃતિને આપણે સમજીએ। તો આ પહેલી આકૃતિની અંદર ચાર ભિન્ન બિંદુઓ આપેલા છે, પરંતુ આ બધા બિંદુઓ એક જ રેખામાં છે। પરિણામે આપણને એના દ્વારા મળતી જે આકૃતિ મળે છે એ રેખાખંડ મળે છે। જ્યારે બીજી આકૃતિની અંદર ચાર બિંદુઓ પૈકીના ત્રણ બિંદુઓ એ સમરેખ છે, એક જ રેખામાં આવેલા છે। તો પરિણામે પ્રત્યેક બબ્બે બિંદુઓને જોડતા મળતી આકૃતિ છે ત્રિકોણ મળે છે। જ્યારે આકૃતિ 3 અને 4 ની અંદર જોઈએ તો એમાંના ચાર બિંદુઓ પૈકી કોઈ પણ ત્રણ બિંદુઓ સમરેખ નથી। તો આપણને ચાર બાજુઓ વાળી એક બંધ આકૃતિ મળે છે, જેને આપણે ચતુષ્કોણ કહીએ છીએ। તો આ પ્રકરણની અંદર આપણે આકૃતિ 3 માં દર્શાવેલો જે ચતુષ્કોણ છે એના વિશેના વિવિધ ગુણધર્મોનો અભ્યાસ કરવાનો છે। આકૃતિ 4 ની અંદર જે ચતુષ્કોણ છે એના વિશેના ઝાઝા ગુણધર્મોની સમજૂતી આપણે અહીંયા મેળવવાની નથી। આ જે આકૃતિ 3 માં ચતુષ્કોણ છે એ બહિર્મુખ ચતુષ્કોણ છે, જ્યારે આકૃતિ 4 માં છે એ અંતર્મુખ ચતુષ્કોણ છે। આપણે બહિર્મુખ ચતુષ્કોણ અને એના વિવિધ પ્રકારો અને એના ગુણધર્મોની ચર્ચા આજના પ્રકરણમાં કરવાની છે। તો મિત્રો, ચતુષ્કોણની વ્યાખ્યા શું થઈ? તમે એની વ્યાખ્યાને નોંધો કે એક જ સમતલમાં આવેલા ચાર ભિન્ન પૈકીના કોઈ પણ ત્રણ સમરેખ ન હોય એવા બિંદુઓને ક્રમિક જોડતા બનતી જે આકૃતિ છે એને આપણે ચતુષ્કોણ કહીએ છીએ। તો આ ચતુષ્કોણ અને એના દ્વારા મળતા વિવિધ ચતુષ્કોણના પ્રકારો, એમાં ખાસ કરીને આપણે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ અને એના ગુણધર્મોને વધારે સમજીશું। મિત્રો, ચતુષ્કોણ છે તો જેમ આપણે આની પૂર્વે અભ્યાસ કરી ગયા ત્રિકોણ, તો ત્રિકોણના મુખ્ય અંગો કેટલા? 6, 3 બાજુઓ અને 3 ખૂણાઓ। એમ ચતુષ્કોણની અંદર 4 બાજુઓ, 4 ખૂણાઓ, 4 શિરોબિંદુઓ અને 2 વિકર્ણો મળે છે। તો અહીંયા આકૃતિ 8.2 ની અંદર દર્શાવેલું છે, એમાં A, B, C અને D 4 શિરોબિંદુઓ છે। ક્રમિક બબ્બેને જોડતા મળતા રેખાખંડો, રેખાખંડ AB, BC, CD અને DA એ 4 બાજુ છે, અને ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D એ 4 ખૂણાઓ છે। એ ઉપરાંત AC અને BD એ વિકર્ણો છે। તો એમ ચતુષ્કોણની અંદર 4 બાજુ, 4 ખૂણા, 4 શિરોબિંદુઓ અને 2 વિકર્ણો મળતા હોય છે, જે અહીંયા તમને નીચે દર્શાવેલું છે। ABBCCD એ 4 બાજુઓ, ABCD 4 શિરોબિંદુઓ અને ખૂણો ABC અને D 4 ખૂણાઓ તથા
એસી અને બીડી એ ચતુષ્કોણના વિકર્ણો કહેવામાં આવે છે. આ પ્રકરણમાં આપણે જુદા જુદા પ્રકારના ચતુષ્કોણો, એના ગુણધર્મો, એમાં ખાસ કરીને સમાંતર બાજુ ચતુષ્કોણ, જેને પેરાલેલોગ્રામ કહેવામાં આવે છે, એના વિશેનો વધારે અભ્યાસ આપણે કરવાનો છે. મિત્રો, આપણી આજુબાજુ જોવા મળતી વિવિધ આકૃતિઓ, ખાસ કરીને તમે જોશો કે ઓરડાનું ભોંયતળિયું, દિવાલ, છત, વર્ગની બારીઓ, કાળું પાટિયું, ડસ્ટરની દરેક સપાટી, એ ઉપરાંત તમારા પુસ્તકના દરેક પૃષ્ઠ એટલે કે પાનાઓ, આ દરેક ચતુષ્કોણો છે. જેમ અહીંયા આકૃતિ 8.3 દર્શાવેલું છે. આ બધા વિવિધ પ્રકારના ચતુષ્કોણો છે, પરંતુ આ બધાની અંદર જોતા એક સમાનતા જોવા મળે છે કે આ એવા વિશિષ્ટ ચતુષ્કોણ છે જેને આપણે લંબચોરસ કહીએ છીએ. તો લંબચોરસ એ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણના બધા જ ગુણધર્મો લંબચોરસ માટે. તો હવે જોઈએ ચતુષ્કોણના ખૂણાઓના સરવાળાનો ગુણધર્મ. મિત્રો, આપણે અહીંયા બહિર્મુખ ચતુષ્કોણની જ વાત કરીએ છીએ, એટલે આ ચતુષ્કોણના ખૂણાઓના સરવાળાના ગુણધર્મને આપણે સમજીએ તો આપણને આકૃતિ 8.4 દર્શાવેલી છે. એમાં ચતુષ્કોણ એ બી સી ડી આપેલો છે. એમાં વિકર્ણ એસી થી બે ત્રિકોણ મળે છે, એક એબીસી ત્રિકોણ અને એક એડીસી ત્રિકોણ. તો મિત્રો, આપણે ત્રિકોણ વિશેનો ગુણધર્મ જાણીએ છીએ, એના ખૂણાઓના માપના સરવાળાનો ગુણધર્મ, કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. તો અહીંયા ખૂણો સીએબી, ખૂણો બી અને ખૂણો એસીબી, એ ત્રણેયનો સરવાળો કરીએ તો 180 થાય. એ જ રીતે ત્રિકોણ એડીસીમાં ખૂણો સીએડી, ખૂણો ડી અને ખૂણો એસીડી નો સરવાળો કરીએ તો 180 થાય. હવે આ બધા ખૂણાઓને ભેગા કરી દઈએ તો આપણને મળે ખૂણો એ, ખૂણો બી, ખૂણો સી અને ખૂણો ડી. તો એનો સરવાળો 180 વત્તા 180 એટલે કુલ 360 મળે છે. તો ચતુષ્કોણના ચારે ખૂણાઓના માપનો સરવાળો 360 થાય છે. આ વિધાનને આપણે યાદ રાખીશું. હવે મિત્રો, આપણે સમજીએ ચતુષ્કોણના પ્રકાર. તો અહીંયા આકૃતિ 8.5 ની અંદર આપણને વિવિધ પ્રકારના ચતુષ્કોણો દર્શાવેલા છે. જેમાં પહેલી આકૃતિ છે ચતુષ્કોણ એબીસીડી. તો એમાં મિત્રો આપણે જોઈએ છીએ કે એમાં સામસામેની બાજુની એક જોડ એબી અને સીડી એ સમાંતર છે, પરંતુ એડી અને બીસી સામસામેની બાજુની બીજી જોડ છે એ સમાંતર નથી. તો આપણે કહી શકીએ કે આપેલ ચતુષ્કોણમાં સામસામેની બાજુની એક માત્ર જોડ જો સમાંતર હોય તો આ ચતુષ્કોણ એ સમલંબ ચતુષ્કોણ થાય. તો આને આપણે સમલંબ ચતુષ્કોણ કહીએ છીએ. હવે મિત્રો, જોઈએ આકૃતિ 2 ને. તો એમાં PQRS ચતુષ્કોણ છે. એમાં સામસામેની બાજુની બંને જોડ PQSR અને PSR એ સામસામેની બાજુની બંને જોડ સમાંતર છે. તો કોઈ ચતુષ્કોણમાં સામસામેની બાજુની બંને જોડ સમાંતર હોય તો એ ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે. માટે બીજી આકૃતિ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS છે.
હવે મિત્રો ત્રીજી આકૃતિને આપણે સમજીએ. તો ત્રીજી આકૃતિમાં MNRS ચતુષ્કોણ આપેલો છે. એમાં પણ સામસામેની બાજુની બંને જોડ એ સમાંતર આપેલી છે. એનો અર્થ એ થયો કે આ ચતુષ્કોણ પણ સમાંતર બાજુ તો થયો જ, એ ઉપરાંત શું આપેલું છે, કોઈ એક ખૂણો કાટખૂણો છે. તો પરિણામે મળતો આ ચતુષ્કોણ MNRS એને આપણે લંબચોરસ કહીએ છીએ. એટલે કે લંબચોરસની વ્યાખ્યા શું થઈ ગઈ? જે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ એક ખૂણો કાટખૂણો હોય તો એ ચતુષ્કોણ એ લંબચોરસ કહેવાય છે. તો મિત્રો આ MNRS ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણના બધા જ ગુણધર્મ ધરાવે છે. એ ઉપરાંતનો ગુણધર્મ શું થયો? તો કે એનો કોઈ એક ખૂણો કાટખૂણો હોય. તો પરિણામે કોઈ એક ખૂણો કાટખૂણો હોય એટલે આપોઆપ બધા ખૂણા કાટખૂણા થઈ જશે. કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન હોય, માટે M અને R એ સમાન થાય. તો M કાટખૂણો છે તો R પણ કાટખૂણો થશે. એ ઉપરાંત M અને S એ પાસેના ખૂણાઓ છે. તો પાસેના ખૂણાઓ છે એ હંમેશા પૂરક હોય. એમાં એક ખૂણો કાટખૂણો હોય તો બીજો ખૂણો પણ આપોઆપ કાટખૂણો થાય, માટે S ખૂણો પણ કાટખૂણો થયો. અને S અને N એ સામસામેના ખૂણા છે, માટે S કાટખૂણો તો N પણ કાટખૂણો થાય. આ રીતે MNRS ના બધા ખૂણા કાટખૂણા થઈ જાય. તો પરિણામે MNRS એ લંબચોરસ થઈ જાય. પરંતુ વ્યાખ્યાને આધારે સમજીએ તો સમાંતર બાજુ ચતુષ્કોણ MNRS માં કોઈ એક ખૂણો કાટખૂણો હોય તો એ ચતુષ્કોણને લંબચોરસ કહે છે, માટે MNRS લંબચોરસ છે. ત્યાર પછી મિત્રો ચોથી આકૃતિ સમજીએ. DEFG આ ચતુષ્કોણ એ બીજી આકૃતિ જેવો જ ચતુષ્કોણ દેખાય છે. એટલે કે સામસામેની બાજુની બંને જોડ સમાંતર છે. એ ઉપરાંત મિત્રો આની અંદર ચારેય બાજુ સમાન છે. ચારેય બાજુ સમાન છે. તો એનો અર્થ એ થયો કે આકૃતિ 2 મુજબ સમાંતર બાજુ ચતુષ્કોણના તો બધા ગુણધર્મ ધરાવે જ છે. એ ઉપરાંતનો ગુણધર્મ શું થયો કે આ ચતુષ્કોણ DEFG ની ચારેય બાજુ સમાન છે, માટે આ ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહેવાય છે. તો આપણે એની વ્યાખ્યા કરી દઈશું કે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુઓ સમાન હોય તો એ ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહે છે, માટે DEFG એ સમબાજુ ચતુષ્કોણ છે. હવે મિત્રો આપણે જોઈએ આકૃતિ 5માં. આની સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર છે, માટે આ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ થયો. એના પ્રત્યેક ખૂણા કાટખૂણા છે, માટે એ લંબચોરસ પણ થયો. અને એની ચારે બાજુઓ પણ સમાન છે, માટે એ સમબાજુ પણ થયો. તો આપણે કહી શકીએ કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ કેવો છે કે જેની ચારે બાજુ સમાન, તો એને સમબાજુ કહેવાય. એના ચારે ખૂણા કાટખૂણા, માટે લંબચોરસ કહેવાય. તો આપણે એને આકૃતિ 3ના આધારે સમજીશું કે લંબચોરસની ચારે બાજુઓ સમાન હોય તો એને ચોરસ કહે છે. કારણ કે લંબચોરસમાં એ સમાંતર બાજુ તો છે જ, પરંતુ હવે એ લંબચોરસની ચારે બાજુ સમાન જો હોય તો એ ચતુષ્કોણ એ ચોરસ બની જાય છે. એટલે એ સમાંતર બાજુના બધા ગુણધર્મો ધરાવે છે, સમબાજુના બધા ગુણધર્મો ધરાવે છે, અને લંબચોરસના પણ બધા ગુણધર્મ ધરાવે છે. માટે આ આકૃતિ 5 ABCD એ ચોરસ થયો. તો આપણે એની વ્યાખ્યા ને સમજીએ તો એમ કહી શકાય,
જે લંબચોરસની ચારેય બાજુઓ સમાન હોય એ ચતુષ્કોણને ચોરસ કહે છે. હવે આકૃતિ આવે છે 6. મિત્રો, આ છઠ્ઠી જે આકૃતિ છે એ એવો વિશિષ્ટ પ્રકારનો ચતુષ્કોણ છે એબીસીડી કે જેમાં એબી અને બીસી એ સમાન બાજુ છે અને એડી અને સીડી એ સમાન બાજુ છે. એટલે પાસેની બાજુઓની બે જોડ સમાન છે અને એની સામસામેની બાજુની કોઈ પણ જોડ સમાંતર હોય એવું કંઈ આપેલું નથી. તો આ પ્રકારના ચતુષ્કોણને પતંગાકાર ચતુષ્કોણ કહેવાય છે, જેમાં પાસેની બાજુઓની બે જોડ માત્ર સમાન હોય તો આવા ચતુષ્કોણને પતંગાકાર ચતુષ્કોણ કહેવામાં આવે છે. તો આ એક વિશિષ્ટ ચતુષ્કોણ છે. તો મિત્રો, અહીંયા આપણે ચતુષ્કોણના વિવિધ પ્રકારોની વાત છે એ જોઈ ગયા. તો અહીંયા આપણને એની વ્યાખ્યાઓ અને આકૃતિની અંદર કઈ આકૃતિ કયો ચતુષ્કોણ છે એના વિશેની વાત કરેલી છે. જેમાં 8.5ની આકૃતિ 1 છે એ સમલંબ ચતુષ્કોણ છે, જેને ટ્રેપેઝિયમ કહેવામાં આવે છે. એ જ રીતે આકૃતિ 8.5ની 2, 3, 4 અને 5 એ ચતુષ્કોણની સામસામેની બાજુઓની બંને જોડની રેખાઓ સમાંતર છે, માટે આને સમાંતર બાજુ ચતુષ્કોણ તો કહેવાશે જ. એટલે આકૃતિ 2, 3, 4 અને 5 આ બધા સમાંતર બાજુ ચતુષ્કોણ છે. પરંતુ એમાં આકૃતિ 2 છે એ માત્ર સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર છે, માટે એ સમાંતર બાજુ થશે. આકૃતિ 3 છે એમાં એક ખૂણો કાટખૂણો છે, માટે લંબચોરસ થશે. અને આકૃતિ 4ની અંદર ચારે બાજુ સમાન છે, માટે એ સમબાજુ થશે. અને આકૃતિ 5ની અંદર ચારે બાજુ સમાન છે અને એ લંબચોરસ પણ છે, માટે ચતુષ્કોણ એબીસીડી એ ચોરસ મળે છે. તો આ આકૃતિ 2, 3, 4 અને 5 એ બધા સમાંતર બાજુ ચતુષ્કોણ તો છે જ, પરંતુ એ વિશિષ્ટ પ્રકારના સમાંતર બાજુ ચતુષ્કોણ આકૃતિ 3, 4 અને 5 છે, જેમાં લંબચોરસ, સમબાજુ અને ચોરસનો સમાવેશ થાય છે. એ જ રીતે આકૃતિ 6 છે પતંગાકાર ચતુષ્કોણ છે. હવે મિત્રો, આપણે આના આધારે એ બાબતને નોંધ કરીએ કે ચોરસ, લંબચોરસ અને સમબાજુ ચતુષ્કોણ એ બધા સમાંતર બાજુ ચતુષ્કોણ તો છે જ. હવે ચોરસ એ લંબચોરસ તેમજ સમબાજુ ચતુષ્કોણ છે. એટલે આપણે કહી શકીશું ચોરસ છે એ લંબચોરસ પણ છે અને સમબાજુ ચતુષ્કોણ પણ છે. જ્યારે પતંગાકાર ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. એવી જ રીતે સમલંબ ચતુષ્કોણ એ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. એટલે સમલંબ અને પતંગાકાર સિવાયના આપણે જે ચતુષ્કોણો જોયા એ બધા સમાંતર બાજુ ચતુષ્કોણો છે. લંબચોરસ કે સમબાજુ ચતુષ્કોણ એ ચોરસ નથી. આ વસ્તુને ખાસ ધ્યાનમાં લેશું મિત્રો, કે લંબચોરસ છે એ ચોરસ ન કહેવાય, પરંતુ ચોરસ છે એ લંબચોરસ કહેવાય. એમ સમબાજુ ચતુષ્કોણ છે એને ચોરસ ન કહેવાય, પરંતુ ચોરસને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. બરોબર છે મિત્રો? હવે આપણે જોઈએ આકૃતિ 8.6માં સમાન પરિમિતિ ધરાવતા બે ચતુષ્કોણ આપેલા છે, જેમાં એક લંબચોરસ છે અને એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો અહીંયા 8.6ની આકૃતિ 1ની અંદર લંબચોરસ આપેલો છે અને 2ની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે. બંનેની પરિમિતિ સમાન છે મિત્રો. બંનેની પરિમિતિ 14 સેન્ટીમીટર આપેલી છે. તેમ છતાં બંનેના ક્ષેત્રફળ છે એ જુદા છે. સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ છે એ આપેલી આકૃતિ મુજબ જોઈએ તો ડીપી છે એ લંબ રેખાખંડ છે, તો લંબ રેખાખંડ ગુણ્યા પાયો એટલે એબી, તો પાયો ગુણ્યા વેધ કરીએ એટલે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળ્યું.
એ જ રીતે લંબચોરસમાં ક્રમિક બે પાસેની બાજુઓ છે એ એક પાયો અને એક વેધ થશે. પરિણામે કોઈ એક જોડ લઈ લઈએ AB ઇન્ટુ AD, તો AB છે પાયો છે, AD છે વેધ થઈ જશે, તો લંબચોરસનું ક્ષેત્રફળ આપણને મળે. પરંતુ હવે મિત્રો અહીંયા જુઓ કે લંબચોરસનું ક્ષેત્રફળ આપણે AB ઇન્ટુ AD લઈએ તો 4 ગુણ્યા 3 એટલે આપણને મળશે 12 ચોરસ એકમ. જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD જે અહીંયા બીજી આકૃતિ આપેલી છે એમાં DP બાજુ છે એ AD બાજુ કરતા નાની છે, અહીંયા જોઈ શકાય છે. પાયો તો બેનો સમાન 3-3 સેન્ટીમીટર છે, પરંતુ વેધ છે એની કિંમત નાની છે. પરિણામે DP ઇન્ટુ AB નું જે માપ છે એ આપણને AB ઇન્ટુ AD ના માપ કરતા ઓછું મળશે. માટે આપણે કહી શકીએ DP ઇન્ટુ AB નું માપ છે એ આપણને AD ઇન્ટુ AB ના માપ કરતા ઓછું મળે છે. એટલે આપણે કહી શકીએ કે DP ઇન્ટુ AB નું માપ એ 12 કરતા નાનું મળે છે. તો આપણે કહી શકીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ છે લંબચોરસ કરતા નાનું થયું. જ્યારે કે બંનેની પરિમિતિ સમાન હતી તેમ છતાં સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે એ લંબચોરસ કરતા ઓછું મળે છે. માટે મિત્રો તમે જોજો કે મીઠાઈની દુકાનવાળા છે એ એની ટ્રેની અંદર જે મીઠાઈના ટુકડાઓ કરે છે એ સમાંતર બાજુ ચતુષ્કોણના આકારમાં કાપતા હોય છે, જેથી એને સમાવેશ કરવા માટે એનું ક્ષેત્રફળ છે ઘટી જતું હોય છે. બરોબર છે મિત્રો? આટલી બાબત છે સમજાણી? તો હવે આગળ જોઈએ. હવે મિત્રો આવે છે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો. તો મિત્રો એ ગુણધર્મની અંદર પહેલો ગુણધર્મ આવે છે પ્રમેય નંબર 8.1 સ્વરૂપે, જેમાં આપણે કહ્યું છે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણના બે વિકર્ણો પૈકી કોઈ પણ વિકર્ણ દોરતા મળતા જે બે ત્રિકોણો છે એ બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણ હોય છે. એટલે આપણે કહી શકીએ કે વિકર્ણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે, જેની સાબિતી અહીં આપેલી છે. આપણે મિત્રો સાબિતી જોઈ લઈએ. આ પ્રમેય સાબિતી સાથે પાકું કરવાનું છે. ધારો કે ABCD છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અહીંયા આકૃતિ 8.8 આપેલું છે ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને એમાં AC એનો વિકર્ણ છે. એના પરિણામે આપણને બે ત્રિકોણ મળે છે ABC અને ADC. તો આપણે સાબિત કરવું છે આ બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ થાય. તો હવે મિત્રો ABC અને ADC ત્રિકોણની અંદર આપણે નોંધીએ તો BC સમાંતર AD છે. આ બાજુ એ આ AD ને સમાંતર થઈ જાય અને AC છે એની છેદિકા થઈ જાય. તો પરિણામે બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા યુગ્મ ખૂણો BCA અને DAC, એટલે કે આ ખૂણો BCA અને DAC આ બંને સમાન ખૂણાઓ થાય. એ ઉપરાંત AB અને CD એ સમાંતર છે, એની છેદિકાથી બનતા ખૂણા BAC અને DCA, એટલે કે આ ખૂણો BAC અને DCA આ બંને સમાન થાય, કારણ કે
એ પણ યુગ્મ કોણની જોડ થશે. અને આપણે કહી શકીએ એસી બાજુ છે સામાન્ય છે. તો આ બંને ત્રિકોણની અંદર લઈએ તો આ ખૂણો BCA એ DAC સાથે સમાન, BAC એ DCA સાથે સમાન અને AC બાજુ EAC બાજુ સાથે સમાન. તો ABC અને ADC ને આ અનુરૂપ 3 અંગો જેમાં 2 ખૂણા અને અંતર્ગત બાજુ એ એકરૂપ થયા માટે આપણે કહી શકીએ ભાઈ ખૂબાખૂ શરતને આધારે ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA એ એકરૂપ ત્રિકોણ થશે. માટે આપણે કહી શકીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ ના કોઈ વિકર્ણ એ ચતુષ્કોણને 2 એકરૂપ ત્રિકોણમાં વિભાજિત કરે છે. તો મિત્રો બહુ સરળ છે. ખૂબાખૂને આધારે આપણે આ બંને ત્રિકોણોના અનુરૂપ અંગો એકરૂપ બતાવી અને આ બંને ત્રિકોણને એકરૂપ બતાવી શકીએ. તો મિત્રો આ પ્રમેય 8.1 જે સમાંતર બાજુ ચતુષ્કોણનો ગુણધર્મ હતો એ ગુણધર્મને આપણે સાબિતી સ્વરૂપે જોઈ ગયા. તો તમારે આ ગુણધર્મ પ્રમેય 8.1 એ સાબિતી સાથે પાકો કરવાનો છે. બરોબર છે મિત્રો, સમજાયું? સરસ. તો આજના વિડીયોમાં આપણે અહીંયા સુધી જોઈ ગયા. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે વિડીયોમાં મળીશું ત્યારે સમાંતર બાજુ ચતુષ્કોણના અન્ય ગુણધર્મોને સમજવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો પુનરાવર્તન કરતા રહેજો, સ્વસ્થ રહેજો, આવજો.